મિત્રો, ખૂબ જ જૂના સમયની વાત છે. એક ઘનઘોર અને ડરામણા જંગલમાં 3 રહસ્યમય સ્ત્રીઓ રહેતી હતી. તેમની સુંદરતા અને આકર્ષણ જોઈને કોઈ પણ મોહિત થઈ જાય, પણ તેમના હૃદયમાં દયા નામની કોઈ વસ્તુ નહોતી. આ 3 સ્ત્રીઓ સુંદર અને બળવાન યુવાનોને પોતાની જાળમાં ફસાવીને તેમને કેદી બનાવી લેતી. તેમની રીત ખૂબ જ કપટી હતી. તે યુવાન તેમની જાળમાં આવતો. શરૂઆતમાં તે તેની સાથે પ્રેમથી વર્તતી, તેની સાથે રમતી, ખેલતી, હસતી, બોલતી, અને તેને એવો ભાસ થતો કે તે કોઈ સ્વર્ગ લોકમાં આવી ગયો છે. પણ આ બધું માત્ર છેતરપિંડી હતી. ધીમે ધીમે તે તેને ખોરાક અને પાણી આપવાનું બંધ કરી દેતી. દિવસો વીતતા જતા અને યુવાનની શક્તિ ઘટતી જતી. તેનું શરીર સુકાવા લાગતું અને તે દિવસે ને દિવસે નબળો પડતો જતો. જ્યારે તેની હાલત એટલી ખરાબ થઈ જતી કે તે ઊભા થવા કે બોલવા પણ અસમર્થ થઈ જતો, ત્યારે તે 3 મળીને તેને પોતાનું ભોજન બનાવી લેતી. આ ક્રૂર કાર્યક્રમમાં તેમને અજીબ પ્રકારનો આનંદ મળતો. આ તેમનો રોજનો નિયમ બની ગયો હતો. દરેક સાંજે તે પોતાના ગુપ્ત મહેલમાં ભેગી થતી, પોતાના કેદી સાથે રમતી અને સવાર થાય તે પહેલાં પોતાની માયાવી વિદ્યાથી તેને પથ્થર જેવો જડ બનાવી દેતી, જેથી તે ભાગી ન શકે. અત્યાર સુધીમાં અનેક યુવાનો તેમનો શિકાર બની ચૂક્યા હતા. આ જંગલમાંથી ઘણે દૂર એક સમુદ્ર રાજ્ય હતું. તે રાજ્યમાં રાજા ઉદયરાજ રાજ કરતા હતા. રાજાના 6 પુત્રો હતા, બધા વીર, સુશિક્ષિત અને સુંદર. રાજાએ એક ખાસ પ્રતિજ્ઞા લીધી હતી કે તે પોતાના બધા પુત્રોના લગ્ન એવા કુવામાં કરશે જ્યાં 6 યોગ્ય કન્યાઓ હોય. રાજાએ પોતાના રાજ્ય અને આસપાસના વિસ્તારમાં ઘણી શોધ કરાવી, પણ તેમને એવું કોઈ કુટુંબ ન મળ્યું. આખરે તેણે પોતાના દરબારમાં એક વિદ્વાન પુરોહિત શાંતિનાથને બોલાવ્યા અને તેમને પૂરતું ધન આપીને આદેશ આપ્યો કે તેઓ દૂર દૂર સુધી ફરીને એવા કુટુંબની શોધ કરે. આજ્ઞા મળતા જ શાંતિનાથ યાત્રાએ નીકળી પડ્યા. તેમણે અનેક શહેરો, ગામડા અને રાજ્યમાં ફર્યા, પણ સફળતા ન મળી. ધીમે ધીમે તેમનું ધન ખૂટી ગયું. હવે તેઓ ગરીબ અને નિરાશ થઈ ગયા હતા. ખાલી હાથે પાછા ફરવાનું સાહસ પણ તેનામાં રહ્યું ન હતું. થાકેલા અને ભૂખ્યા શાંતિનાથ એક દિવસ એક સુંદર ઉદ્યાનમાં જઈને બેઠા. આ ઉદ્યાન એક રાજાનું હતું. સંયોગ એવો થયો કે રાજ્યના રાજા વીરકેતુની 6 કન્યાઓ હતી અને તે બધી લગ્ન યોગ્ય હતી. તે રાજ્ય તે જંગલની નજીક હતું જ્યાં તે 3 માયાવી સ્ત્રીઓ રહેતી હતી. ઉદ્યાનમાં બેઠેલા શાંતિનાથ પોતાની પાસે બચેલા 2 તાંબાના સિક્કાને જોઈને ક્યારેક હસતા તો ક્યારેક ઊંડો શ્વાસ લેતા. ત્યારે સાંજના સમયે રાજાની 6 કન્યાઓ ત્યાં ફરવા આવી. તેણે બ્રાહ્મણનું આ અજીબ વર્તન જોયું અને તેનું કારણ પૂછ્યું. શાંતિનાથે તેમને પોતાની પૂરી વાત કહી સંભળાવી. કન્યાઓ તેમને પોતાના પિતા પાસે લઈ ગઈ. રાજા વીરકેતુએ બધી વાત સાંભળીને ખુશ થઈને કહ્યું, બ્રાહ્મણ, તમારી શોધ આજે પૂરી થઈ. રાજાએ તેમને ધન આપ્યું અને પોતાના વિશ્વાસુ દૂત નવચંદ્રને લગ્નનો પ્રસ્તાવ લઈને શાંતિનાથ સાથે વિદાય કર્યા. લાંબી યાત્રા પછી તેઓ રાજા ઉદયરાજના રાજ્યમાં પહોંચ્યા. પ્રસ્તાવ સાંભળીને રાજા ખૂબ ખુશ થયા. શુભ તારીખ કાઢવામાં આવી અને લગ્ન નક્કી થયા. નક્કી થયેલા દિવસે રાજા ઉદયરાજ પોતાના 6 પુત્રો સાથે વરઘોડો લઈને નીકળી પડ્યા. વરઘોડો કન્યા પક્ષ પાસે ઘણા દિવસ રોકાયો. એક સાંજે બધા રાજકુમારો ઘોડા પર સવાર થઈને શહેર ફરવા નીકળ્યા. ફરતા ફરતા સૌથી નાનો રાજકુમાર અજયવીર પોતાના ભાઈઓથી અલગ પડી ગયો. બાકીના 5 રાજકુમારો પાછા આવી ગયા, પણ અજયવીર રસ્તો ભૂલીને જંગલ તરફ નીકળી ગયો. થોડે દૂર જતાં તેણે જંગલમાં એક અત્યંત સુંદર મહેલ દેખાયો. ભૂખ અને થાકથી ત્રાસી ગયેલા અજયવીરે વિચાર્યું કે થોડા સમય ત્યાં આરામ કરી લઈએ. તેને ક્યાં ખબર હતી કે આ તે જ મહેલ છે જ્યાં તે 3 માયાવી સ્ત્રીઓ પોતાના શિકારને કેદ કરીને રાખતી હતી. અજયવીરે પોતાનો ઘોડો મહેલની બહાર બાંધ્યો અને સાવધાનીથી અંદર પ્રવેશ કર્યો. મહેલની અંદર વધુ ભવ્ય હતો. દિવાલો પર રંગબેરંગી ચિત્રકામ હતું. ફર્શ એટલો ચમકદાર હતો કે તેનો ચહેરો દેખાઈ જાય, પણ આખા મહેલમાં સન્નાટો છવાયેલો હતો. ભૂખ અને થાકથી તેનું શરીર જવાબ આપી રહ્યું હતું. તે મહેલમાં અહીં તહીં ફરતો રહ્યો. ત્યારે તેની ઉપર જતી સીડીઓ દેખાય. વિચાર્યા વગર તે સીડીઓ ચડવા લાગ્યો. ઉપર પહોંચીને તેણે જોયું કે એક મોટો ઓરડો સજાવેલો છે. તે ઓરડાની વચ્ચે નરમ અને સુગંધિત
ફૂલોથી સજાવેલો પલંગ હતો. આખા દિવસની યાત્રા અને ઘોડે સવારીથી અજયવીર ખૂબ થાકી ગયો હતો. તેણે મનમાં વિચાર્યું કે થોડીવાર આરામ કરી લો, પછી પાછો જઈશ. જેવો તે પલંગ પર સૂઈ ગયો, તેની આંખો આપમેળે બંધ થઈ ગઈ. નરમ પલંગ અને મીઠી સુગંધે તેને ઊંડી ઊંઘમાં ડૂબાવી દીધો. બીજી તરફ સૂર્ય આથમવા લાગ્યો. સાંજ થતાં જ તે મહેલના દરવાજા આપમેળે ખુલ્લા થઈ ગયા. થોડી જ વારમાં તે 3 માયાવી સ્ત્રીઓ પોતાના ઠેકાણે પાછી આવી. જેવે તેણે તે સુંદર અને તેજસ્વી યુવાનને સૂતેલો જોયો, તેમના ચહેરા પર કુટિલ હાસ્ય ફેલાઈ ગયું. તે ત્રણેય ધીમેથી વાતો કરી. એકે કહ્યું, કેટલો સુંદર અને અષ્ટપુષ્ટ છે. બીજે કહ્યું, લાગે છે કોઈ રાજવંશનો છે. ત્રીજી હસતા હસતા બોલી, ઘણા દિવસ પછી આટલો સારો શિકાર મળ્યો છે. તેમણે પોતાનો જાદુઈ દોરો કાઢ્યો અને અજયવીરને ચારે તરફથી બાંધી દીધો. તે એટલી ઊંડી ઊંઘમાં હતો કે તેને ખબર પણ ન પડી. દોરો બાંધીને તે ત્રણેય હસતી હસતી ત્યાંથી ચાલી ગઈ. જ્યારે અજયવીરની આંખો ખુલી ત્યારે સૂર્ય નીકળી ચૂક્યો હતો. તે ઊભો થવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ તેનું શરીર હલી પણ શકતું નહીં. તે સમજી ન શક્યો કે તેની સાથે શું થયું છે. થોડીવાર પછી તે 3 સ્ત્રીઓ તેની સામે પ્રગટ થઈ. તેમના ચહેરા પર મધુર હાસ્ય હતું, પણ આંખોમાં ક્રૂરતા જલતી હતી. તેમણે તેની સાથે મીઠા શબ્દોમાં વાત કરી, હસી મજાક કરી અને તેની સાથે રમવા લાગી. અજયવીરને લાગ્યું કે કદાચ તે કોઈ અજીબ સપનમાં છે. દિવસ ઢળતો ગયો ત્યારે તે ત્રણેય ચાલી ગઈ અને જતાં જતાં તેને ફરી જાદુઈ દોરાથી તેને જકડી દીધો. હવે દિવસો વીતવા લાગ્યા. અજયવીરને ન તો ખોરાક મળતો ન તો પાણી. દરેક સાંજે તે તેની સાથે રમતી અને સવાર થાય તે પહેલાં તેને જડ બનાવી દેતી. ધીમે ધીમે તેનું શરીર નબળું પડવા લાગ્યું. રાજકુમારનું તેજ આંખો પડવા લાગ્યું અને તેની આંખોમાં નિરાશા આવી ગઈ. બીજી તરફ રાજમહેલમાં જ્યારે સાંજ સુધી અજયવીર પાછો ન આવ્યો ત્યારે ચિંતા ફેલાઈ ગઈ. તેના ભાઈઓએ ઘણી શોધખોળ કરી, પણ કોઈ ખબર ન મળ્યા. આખરે રાજા ઉદયરાજે મજબૂર થઈને સંદેશો મોકલાવ્યો કે તેમનો સૌથી નાનો પુત્ર રાજકાર્યને કારણે મહેલમાં જ રોકાયો છે. શુભ મુહૂર્ત આવતા બાકીના 5 રાજકુમારોના લગ્ન વિધિ વિધાનથી પૂરા થયા. સૌથી નાની રાજકુમારીના લગ્ન અજયવીરની તલવાર સાથે કરી દેવામાં આવ્યા. આનંદ અને ઉત્સવ વચ્ચે એક છુપું દુઃખ પણ હતું. જ્યારે બધા પોતપોતાના રાજ્યમાં પાછા ફર્યા ત્યારે નવવિવાહિત સૌથી નાની રાણીને પોતાના પતિના દર્શન ન થયા. તેણે દાસીઓને પૂછ્યું, પણ કોઈ સંતોષજનક જવાબ ન મળ્યો. ધીમે ધીમે તેના મનમાં વિશ્વાસઘાત થવા લાગ્યો કે તેના પતિ સાથે કંઈક અનહોની થઈ છે. ઘણી રાતો સુધી તે ઊંઘી ન શકી. આખરે તેણે નક્કી કર્યું કે તે પોતે જ પોતાના પતિની શોધ કરશે, પછી ભલે તેને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે. તેણે પોતાના સસરા રાજા ઉદયરાજ પાસેથી પરવાનગી માંગી કે તે થોડા સમય માટે પોતાના માયરે જવા માંગે છે. રાજાએ તેને જવાની આજ્ઞા આપી અને તેની સુરક્ષા માટે કેટલાક સૈનિકો પણ સાથે કરી દીધા. રાણી થોડે દૂર સુધી સૈનિકો સાથે ગઈ, પણ મનમાં કંઈક બીજું જ વિચારી રહી હતી. જ્યારે તે રાજ્યની સીમા બહાર નીકળી ત્યારે તેણે સૈનિકોને પાછા ફરવાનો હુકમ કર્યો અને પોતે આગળ વધી. ત્યાર પછી તેણે પુરુષો જેવો વેશ ધારણ કર્યો, જેની કોઈ તેને ઓળખી ન શકે. માથે પાઘડી બાંધી સાદા કપડાં પહેર્યા અને એક યાત્રીના રૂપમાં ચાલવા લાગી. રસ્તે ચાલતા ચાલતા તે ભૂતકાળની વાતો પર વિચાર કરતી રહી. તેને યાદ આવ્યું કે જે દિવસે રાજકુમારો શહેર જોવા નીકળ્યા હતા તે દિવસે તેનો પતિ ગુમ થયો હતો. તેણે મનમાં વિચાર્યું કે તે ચોક્કસ શહેરની બહાર જંગલ તરફ ગયો હશે. એ જ વિચારીને તે જ દિશામાં આગળ વધવા લાગી. ઘણા દિવસની મુશ્કેલ યાત્રા પછી તે ડરામણા જંગલની નજીક પહોંચી. જંગલમાં પ્રવેશતા જ તેને અજીબ સન્નાટો અને ડર લાગ્યો, પણ તેણે હિંમત ન હારી. થોડે દૂર જતાં તેની નજર તે જ ભવ્ય મહેલ પર પડી, જેની બહાર એક રાજકીય ઘોડો બાંધેલો હતો. ઘોડો જોતાં જ તેનું હૃદય ધડકી ઉઠ્યું. તે સમજી ગઈ કે આ ઘોડો તેના પતિનો જ છે, કારણ કે એવો ઘોડો પોતાના માલિકને છોડીને ક્યાંય ન જાય. હવે તેનો સંદેહ પૂરો વિશ્વાસ બની ગયો. તેણે ઘોડાને બીજે બાંધ્યો અને ખૂબ સાવધાનીથી મહેલમાં પ્રવેશ કર્યો. મહેલમાં પહેલા જેવો સન્નાટો હતો. તે ધીમે ધીમે ઉપર તરફ વધી. જ્યારે તે મોટા ઓરડામાં પહોંચી ત્યારે તેનું હૃદય કાપી ઉઠ્યું. તેણે જોયું કે તેનો પતિ અજયવીર બેભાન હાલતમાં પલંગ પર પડ્યો છે. તેનું શરીર સુકાઈ ગયું હતું અને ચહેરો પીળો પડી ગયો હતો.
તે જાદુઈ દોરાથી બાંધેલો હતો. આ દ્રશ્ય જોઈને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ તેણે પોતાને સંભાળી તેણે હિંમત ભેગી કરીને તે દોરો તોડી નાખ્યો. દોરો તૂટતા જ અજયવીરે આંખો ખોલી અને હડબડાઈને ઊભો થઈને બેઠો. સામે એક અજાણ્યા યુવાનને જોઈને તે ચોંકી ગયો. રાણીએ પોતાની ઓળખ છુપાવી તેણે ભારી અવાજમાં કહ્યું કે તે એક વેપારીનો પુત્ર છે અને યાત્રા કરતા કરતા અહીંયા પહોંચ્યો છે. અજયવીરે નબળા અવાજમાં પોતાની પૂરી વાત કરી કે કેવી રીતે તે અહીંયા ફસાઈ ગયો. રાણીએ તેને સાંત્વન આપ્યું અને કહ્યું કે તે તેને જરૂર મુક્ત કરાવશે. ત્યાર પછી તે દરરોજ દિવસે તે વેશમાં આવતી, પોતાની સાથે ખોરાક, ફળ અને પાણી લાવતી અને અજયવીરને ખવડાવતી. થોડા જ દિવસમાં રાજકુમારની શક્તિ પાછી આવવા લાગી. તેનું શરીર ફરી ભરાવા લાગ્યું. જ્યારે તે 3 માયાવી સ્ત્રીઓએ જોયું કે તેમનો કેદી દિવસે ને દિવસે તંદુરસ્ત થઈ રહ્યો છે, ત્યારે તેમને શંકા થઈ. તેમણે પોતાની વચ્ચે વિચાર કર્યો કે કોઈ ગુપ્ત રીતે તેની મદદ કરી રહ્યું છે. એક રાત્રે તેમણે નક્કી કર્યું કે હવે તેને અહીંયા નહીં રાખીએ. તેમણે પોતાની માયાવી શક્તિથી તેને ઉઠાવીને દૂર સમુદ્ર પાર પોતાના બીજા ઠેકાણે લઈ ગઈ. બીજે દિવસે જ્યારે રાણી ત્યાં પહોંચી અને મહેલ ખાલી જોયો, ત્યારે તેના પગ તળેથી જમીન ખસી ગઈ. તે વ્યાકુળ થઈને અહીંયા ત્યાં શોધવા લાગી. તે જ જંગલમાં એક તપસ્વી મુનિ રહેતા હતા. રાણી તેમની પાસે પહોંચી અને રડતા રડતા પૂરી વાત કહી સંભળાવી. મુનિએ શાંત અવાજમાં કહ્યું કે તે 3 સ્ત્રીઓ સમુદ્ર પાર એક કિલ્લામાં રહે છે. રાણીએ ચિંતા કરી કે તે ક્યાં કેવી રીતે પહોંચશે. ત્યારે મુનિએ તેને એક ખાસ લેપ આપ્યો અને કહ્યું કે આને પગમાં લગાવવાથી તે પાણી પર પણ ચાલી શકશે અને તેની ગતિ પણ ઝડપી થઈ જશે. રાણીએ મુનિને પ્રણામ કર્યા અને લેપ લગાવીને યાત્રાએ નીકળવી પડી. થોડા જ સમયમાં તે સમુદ્ર પાર તે શહેરમાં પહોંચી ગઈ જ્યાં માયાવી સ્ત્રીઓ રહેતી હતી. તેણે જોયું કે ત્યાં એક ઊંચો કિલ્લો છે જેમાં અજયવીરને કેદ કરવામાં આવ્યો છે. રસ્તો મુશ્કેલ હતો પણ તેણે હાર ન માની. શહેરમાં ફરતા તેને ખબર પડી કે તે 3 સ્ત્રીઓના પિતા કોઈ ગંભીર રોગથી પીડાતા હતા. ત્યારે રાણીએ નવી યોજના બનાવી. તેણે વૈદ્યનો વેશ ધારણ કર્યો અને શહેરમાં રોગીઓને સાજા કરવાની જાહેરાત કરવા લાગી. તેણે એક પછી એક તે 3ના પિતાનો ઈલાજ કર્યો અને તેમને રોગ મુક્ત કરી દીધા. તે કૃતજ્ઞ થઈને તેને પોતાની દીકરી સાથે લગ્નનો પ્રસ્તાવ આપવા લાગ્યા. રાણીએ બધા પ્રસ્તાવ સ્વીકારી લીધા, પણ લગ્ન પછી કહી દીધું કે તેને કેટલીક જરૂરી કામ પૂરા કરવાના છે અને ત્યાંથી ચાલી ગઈ. આ રીતે તે 3 માયાવી સ્ત્રીઓ પોતપોતાના ઘરમાં જ રહેવા લાગી અને કિલ્લા પર આવવાનું બંધ કરી દીધું. હવે રાણી નિર્ભયપણે પોતાના પતિ પાસે જવા લાગી. તેણે સાચો સમય આવતા પોતાની આખરી યોજના બનાવી. તે 3 સ્ત્રીઓ પાસેથી વિદાય લેતી વખતે તેમની પાસેથી માયાવી વસ્તુઓ લઈ લીધી અને ઉડતા વાહનની મદદથી અજયવીરને લઈને પાછી ફરવા નીકળી. રસ્તામાં તેણે સંકેત આપીને રાજકુમારીને સાવધ કર્યો અને તે 3 સ્ત્રીઓને સમુદ્રમાં ફેંકી દીધી. આ રીતે તેમનો અંત આવ્યો. આખરે રાણી પોતાના પતિ સાથે સુરક્ષિત રાજ્યમાં પહોંચી. ત્યાં તેણે પોતાની સાચી ઓળખ જાહેર કરી. રાજા ઉદયરાજ અને આખા રાજ્યમાં આનંદનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. અજયવીર પોતાની પત્નીની હિંમત અને બુદ્ધિથી ખૂબ પ્રભાવિત થયો. આમ પ્રેમ, ધૈર્ય અને વિવેકથી ભરેલી આ વાર્તા સુખદ અંત પામી. મિત્રો, વાર્તા ગમી હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.